જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, હું છું દેવેન્દ્ર પાથર, જય ભગીરથ બીજ નિગમ, મોટા દેવળિયા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. મારા મોબાઈલ નંબર છે 9638397856. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મગફળીની અંદર કઈ દવાનો પટ આપવો જેથી કરીને મુંડા માટે લાંબો સમય રિઝલ્ટ મળે. અને આવતા સમયની અંદર મુંડા એક અઘરી પરિસ્થિતિમાં, જેવી રીતે કે ખેડૂતો માટે અઘરી વસ્તુ થઈ ગઈ છે અને મગફળીના ઉત્પાદનમાં ઘણો એવો મુંડાને કારણે ઉત્પાદન ઓછું આવે છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સુદર્શન કંપનીનું ક્લોથિયા. જે દવા છે સુદર્શન કંપનીનું ક્લોથિયા 100 ગ્રામના માપમાં જે આવે છે પેકિંગ, એમાં 3 મણ બિયારણ લેવાનું છે અને 100 ગ્રામ ક્લોથિયા દવાનો ઉપયોગ કરવાનો છે. તો એમાં એવો પ્રશ્ન અનુભવતો હોય છે કે મગફળીમાં 3 મણ બિયામાં 100 ગ્રામ લેખે પાણી કેટલું લેવું? તો 600 થી 700 ml પાણી લેવું, જેથી કરીને 3 મણમાં વ્યવસ્થિત એવો પટ લાગી શકે. તો એક વાત થઈ આ મુંડા તરકીડી જીવાતની. તો હવે બીજી વાત જે કરવા જઈ રહ્યા છે તે ફૂગનાશકની. તો ફૂગનાશક શા માટે? તો જ્યારે આપણે મગફળી વાવતા હોય ત્યારે વધારે ભેજ હોય અથવા ઘણીવાર ઓછો ભેજ હોય, જેમાં બીઓ ફુગાઈ જતો હોય, વ્યવસ્થિત ઉગી ન શકતો હોય, તો એના માટે છે ધાનુકા કંપનીનું વિટાવેક્સ. જે વિટાવેક્સ પર મણે 50 ગ્રામ લેખે કોરો પટ આપવાનો છે ખેડૂત મિત્રો. જ્યારે ક્લોથિયાનો પટ આપ્યા પછી આખી રાત બિયા વ્યવસ્થિત પડ્યા રહેવા દેવાના છે પંખા નીચે. એ બિયા વ્યવસ્થિત સુકાઈ જાય પછી વિટાવેક્સ પાવડરનો પટ આપવાનો છે અને એ કોરો પટ આપવાનો છે. જ્યારે આપણે કોથરામાં કે વાડીએ લઈ જવા વાવવા માટે ભરતા હોય ત્યારે કોરો પટ આપી અને કોથરામાં ભરી લેવાના છે કે પ્લાસ્ટિકમાં કોથળીમાં ભરતા હોય, તો જેથી કરીને ખેડૂત મિત્રો બે ફૂગનાશક અને ઇન્સેક્ટિસાઇડ બેનું કોમ્બિનેશન વ્યવસ્થિત પટ લાગી જાય. તો ખેડૂત મિત્રો, તમને જો આવા વિડીયો અમારા વારંવાર જોવો હોય અને જરૂર લાગતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો.